પોરબંદરમાં લેડી ડોનથી જાણીતા હિરલ બાદ પોતાના ગુનાહિત ઇતિહાસોને લઈને હાલ તો જેલમાં છે, પરંતુ જેલમાં પણ દિવસે ને દિવસે તેની મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે એક બાદ એક છેતરપિંડી સહિતના ખંડણીના કેસો મામલે તેના ઉપર હવે ફરિયાદો નોંધાઈ રહી છે અને તેની મુશ્કેલીમાં વધારો થયો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। પોરબંદરના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજા અને તેમના સાથીદાર સચિન મહેતાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ ક્લબના નામે રૂપિયા 31.59 લાખની છેતરપિંડી કરનાર ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે। સચિન મહેતા અને હિરલબા જાડેજા નામના આ આરોપીઓને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે। તેઓ વોટ્સએપ દ્વારા રોકાણકારોનો વિશ્વાસ જીતી શેરબજાર અને આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ આપી હતી। ત્યારે સમગ્ર કેસમાં હવે તેમની સામે ફરી એક વખત કાયદાનું સકંજું કસાયું છે। ફરિયાદ મુજબ જો વાત કરવામાં આવે તો આરોપીઓએ ફરિયાદીની વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો અને તેમને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટ ક્લબ નામના ગ્રુપમાં ઉમેર્યા હતા। વોટ્સએપ કોલ પર પોતાને મોતીલાલ ઓસવાલ કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરીને તેઓએ વિવિધ લિંક્સ મોકલી એપ્લિકેશન દ્વારા રોકાણ કરાવ્યું। ઊંચા વળતરની લાલચ આપીને ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન આઈડીબીઆઈ બેંકના એક ખાતામાં 50,000 અને એક્સિસ બેંકના ખાતામાં 3,25,000 જમા થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ખાતા ધારકની તપાસ કરતા તે પોરબંદરના સૂરજ પેલેસ ઝવેરી બંગલો પાસે રહેતી 60 વર્ષીય હિરલબા એટલે કે ભૂરા મુંજાના પત્ની હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિરલબાના સાથીદાર નૈતિક માવાણી જે મુંબઈ એ જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી વિસ્તારમાં વિઠ્ઠલ પ્લસ કોમોડિટ્સ નામની પેઢીની શરૂઆત કરી હતી અને આ પેઢી લસણ ડુંગળી તેમજ તેલ મગફળી સોપારી વગેરેના નિકાસ આયાતનો ખોટો વ્યવસાય દર્શાવતી હતી। આ પેઢી મારફતે ગેરકાયદેસર નાણાંની હેરફેર થતી હતી, જેમાં 48 વર્ષીય સચિન કનકરાય મહેતા મદદ કરતો હતો। બંને આરોપીઓ અગાઉ અન્ય ગુનાઓમાં અટકાયત તેમની કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 7 નવેમ્બર 2025ના રોજ જૂનાગઢ અને પોરબંદર જેલમાંથી તેમનો કબજો મેળવી લીધો છે। તેમને ઔપચારિક રીતે અટક કર્યા છે અને 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતા સચિન કનકરાય મહેતાને હિરલબા જાડેજાને કોર્ટ કસ્ટડીમાં સેન્ટ્રલ જેલ મોકલી દેવાયા છે। ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંકળાયેલા અન્ય સભ્યોને વધુ છેતરપિંડીના કેસોની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ દર્શાવે છે કે આ ગેંગે દેશભરના અનેક લોકો સાથે આવી ઓનલાઈન છેતરપિંડી કરી હોઈ શકે છે, કારણ કે આપણે આની પહેલા પણ જોયું હતું કે જ્યારે આ કેસમાં હિરલબા છે તેમની મુશ્કેલી સતત વધી રહી હતી, કારણ કે જ્યારે ફરિયાદ કરવામાં આવી, તેમને અટકાયત કરવામાં આવી, ત્યારબાદ લોકો જાગૃત થયા અને લોકોને એક આશા બંધાણી કે પોલીસે તેમના ઉપર કાર્યવાહી કરી છે। ત્યારે તેમની સાથે જે છેતરપિંડી થઈ છે પૈસા બાબતે તેમની પણ પોલીસ ફરિયાદ રહેશે અને હવે ખુલીને લોકો બહાર આવી રહ્યા છે। જે પ્રમાણે હિરલબા અને તેમની ગેંગે લોકો સાથે છેતરપિંડી કરી છે તેની ફરિયાદ નોંધાવી રહ્યા છે અને સતત હિરલબા જેલમાં હોવા છતાં તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। ફરી એક વખત તેમની મુશ્કેલી વધી છે અને હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે। તેમના રિમાન્ડ છે મંજૂર થઈ ગયા છે અને હવે પોલીસ કસ્ટડીમાં છે। જોવું રહ્યું કે હિરલબા અને તેના સાગરીતોએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે। તેમના વિસ્તાર જ નહીં પરંતુ દેશના ભરમાં અનેક લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હોય તેવું પણ બહાર આવી શકે છે। હવે તપાસનો વિષય છે અને પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે હવે ઘટનામાં કયો નવો વળાંક આવે છે કે પછી તેમની જે મુશ્કેલી છે સતત વધી રહી છે, કારણ કે આમ જોઈએ તો હિરલબા સાથે રાજકીય પીઠબળ પણ હોઈ શકે છે, પરંતુ તેમની મુશ્કેલી વધી પોલીસે જે પ્રકારે કડક કાર્યવાહી કરી ત્યારે પોલીસની કામગીરી પર છે લોકો સરાહનીય અને તેમના વખાણ કરી રહ્યા છે, કારણ કે કોઈ એક કહેવાય છે કે દિગ્ગજ અને ખાસ કરીને જે આવી બધી ગુનાહિત ઇતિહાસ ધરાવતી જે પેઢીઓ છે અને ખાસ કરીને આપણે જોઈએ કે પોરબંદરમાં જે પ્રમાણે કાંદલ જાડેજા, સરવણ જાડેજા તે બધાનું વર્ચસ્વ હતું, તે બધાની વચ્ચે હિરલબાની ધરપકડ એ પણ પોલીસની કામગીરી છે તેની સરાહનીય કહેવાય, કારણ કે
આટલું મોટું એક્શન જ્યારે પોલીસ લેતી હોય ત્યારે ચોક્કસથી તેમના પર પણ દબાણ હોય છે, પરંતુ આ પોલીસની કામગીરી અને ખાસ કરીને હવે જોવું રહ્યું કે જે પ્રમાણે પોલીસ કામગીરી કરી રહી છે અને હિરલબાની મુશ્કેલીમાં હજુ વધારો થાય છે કે નવા કોઈ રહસ્યો બહાર આવે છે કે કેમ, તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।